નર્મદાની કેનાલની ચેન લાંબી થતા ખેતીને વેગ મળ્યો છે. નપાણીયા વિસ્તારો પણ પાણીદાર બન્યા છે. પરંતુ હવે તે જ નર્મદાની કેનાલો ભ્રષ્ટાચારીઓના કારણે ખેડૂતો માટે નુકસાનીના પૂર લઈને આવે છે. અને આવું જ હાલ સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાં સામે આવ્યું, જ્યાં કેનાલોમાં ભંગાણના કારણે ખેડૂતોની મહેનત એ પાણીમાં ગઈ છે. જેને ઘા વાગે તેને તેનું દર્દ પણ સમજાય. કહેવાનો મતલબ તમે આ બે દ્રશ્યોમાં દેખાશે. બે જિલ્લામાં હાલ ખેડૂતોને રવિ પાકમાં સિંચાઈ માટે કેનાલ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાની માઇનોર અને પેટા કેનાલોમાં ગાબડા પડવાને કારણે અને કેનાલ ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. સૌથી પહેલા સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો મંગળવારે જિલ્લાના રસુલપુર ગામમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું. 70 વીઘા જમીનમાં વાવેલા બટાકાનો પાક ધોવાઈ ગયો. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. તમે ખુદ આ દ્રશ્યો જુઓ. એક ખેડૂત પોતાના પાકને બચાવવા માટે મથામણ કરી રહ્યો છે. ખેતરમાં ભરાયેલા પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેનાલમાં ભંગાણ થતા જમીન પણ ધોવાઈ ગઈ તેના દ્રશ્યો અહીં જોઈ શકાય છે. જોકે ખેડૂતોની આ હાલત પાછળ જવાબદાર કેનાલ વિભાગ છે, જેમણે પાણી તો છોડી દીધું પરંતુ બંધ પડેલા કેનાલના ગેટ ખોલવાની તસદીર ન લીધી, જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એથી જે હિંમતનગરથી જે આ કેનાલ પાકી કેનાલ જે મેઇન આવે છે એ કેનાલની સફાઈ ચાલુ હતી 2 દિવસ પહેલા. હવે એ 2 દિવસ પહેલા ચાલુ હતું, પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા. હવે આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર એના પ્રોપર્ટી ખરા આપણે આઈ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કેવું છે લોકોને, અને પાણી છોડી ત્યાંથી. એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં, એટલે આ જે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી ગઈ. કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળા બધામાં ભરી ગયું. હવે બટાકાની ખેતી કુમળી, હવે બટાકો બીજો પાક હોય તો રહે, બાકી બટાકો તો ભેજે બાપનો કરીએ છીએ એટલા માટે. અને અતિશય પાણી થયું એટલે 60 બટાકો ફેલ થઈ. ધંધુકા તાલુકાની વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા તાલુકાના કોઠડિયા ગામમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ. કારણ કે મહામૂલા જીરુના પાકમાં પાણી ભરાઈ જતા પાક ફેલ જવાની ભીતિ ઉભી થઈ. આમ વારંવાર ખેડૂતોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વીટીવી ન્યૂઝની ટીમ જ્યારે રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે અહીંથી લીંબડી વલભીપુર કેનાલ પસાર થાય છે અને તે કેનાલ જ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી. કેનાલની અંદરના આરસીસીના પોપડા ઉખડેલા જોવા મળ્યા. 25 વર્ષ પહેલા બનેલી કેનાલના રિપેરિંગમાં પણ ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા. તો ખેડૂતોએ ભ્રષ્ટ અધિકારીઓની પોલમ પોલ ખોલી નાખી. કે ધંધુકા દોલારા વિસ્તારમાં ઘણા સમયથી કેનાલોનું સારી રીતે રિપેરિંગ કરવામાં આવ્યું નથી. જો કેનાલોનું સારી રીતે રિપેરિંગ કરવામાં નહીં આવે તો વારંવાર આવી ઘટનાઓ બનશે. એ સિવાય ધંધુકા, રોજકા, ઉમરગઢ થઈને ભડિયાદ જતી માઇનોર કેનાલમાં પણ રિપેરિંગના વાંકે પાણી આપતા નથી, કે જો પાણી વધારે આપે તો તૂટવાના ભયના હિસાબે ખેડૂતો ઉનાળામાં પાણી વગરના રહેશે. અને એ વિસ્તારમાં આજે જીરુનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે, ચણાનું વાવેતર થયેલ છે, અને લોકોને પિયતની સારી સગવડ મળે એ હેતુથી રાજ્ય સરકારે એક સારી પ્રયત્નો કર્યા છે. ત્યારે જો આ નર્મદા કેનાલમાં વારંવાર ગાબડા પડે અને ઇજનેરોની બેદરકારીના કારણે જો સારી રીતે રિપેરિંગ ન થાય તો ખેડૂતને મોટું નુકસાન સહન કરવાનું આવે છે. એક ખેડૂતે તો અમારી સાથે વાત કરતા નર્મદા કેનાલના અધિકારીઓની પોલ પણ ખોલી નાખી. આ કેનાલને તળિયું નથી નાખ્યું, જેથી કરી જમીનની અંદર બધું નિતાર ઉતરે છે એટલે બધું ખાર થઈ ગયું છે. અને હાલમાં મોજૂદ ઊભી છે જમીન, કોઈને જોયું હોય તો આવે. બરોબર. બીજું એક ઓલો પુલ માર્ગ ઉપરનો છે, અત્યારે છોકરા પડે એવું થયું છે. બધું ચારેક વાર દિવાલો તૂટી રહી છે. જો ફરીને રિપેર કરે તો સારું, નકા કોઈક અકસ્માત થશે, ગમે ત્યારે છોકરા બોકરા મરશે. ત્રીજું કે ઓલો પુલ રહ્યો હાઈવે ઉપર એ જર્જરિત થઈ ગયો છે. બાકીની કેનાલ તમારે જોયું હોય તો આગળ હજી છે, સીધા ઢોરા પીવે એવું, ઉપરથી સીધા ઢોર કેનાલમાં જઈને પી આવે છે. સાંભળ્યું ને, કેનાલો તો બની છે પરંતુ કામગીરી યોગ્ય રીતે ન થઈ. કેનાલોના તળિયા મજબૂત ન બનાવાયા અને આ જ કારણે વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે. બીજી તરફ ઊંઘતા અધિકારીઓના પાપે કેનાલો ઓવરફ્લો થાય છે, જેનો માર ખેડૂતોને સહન કરવો પડે છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે નર્મદાની કેનાલમાં ગાબડા પડવાની ઘટના સામે આવે છે. નર્મદાનો કેનાલ વિભાગ માટી નાખી ગાબડા પૂરી સંતોષ માની લે છે.
અને તેના પરિણામે વારંવાર ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. એવામાં ઊંઘતા અધિકારીઓ ક્યારે જાગે છે અને ક્યારે યોગ્ય રીતે જર્જરિત બનેલી કેનાલોનું સમારકામ થાય છે તે સૌથી મોટો સવાલ છે. સાથે સાથે જ્યાં અધિકારીઓના પાપે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યાં ખેડૂતોને વળતર પણ મળવું જોઈએ તેવી હાલ માંગ ઉઠી છે. સૌથી મહત્વની વાત તો એ પણ છે કે ક્યારેક અધિકારીઓના પાપે નર્મદાના પાણી રણમાં ફરી વળે છે, પરંતુ એ પાણી છેવાડાના ખેડૂતો સુધી પહોંચતા નથી અને આ પણ એક કડવી વાસ્તવિકતા છે.